મળવાનું થયું તો આપણા ભાઈઓને એમણે કે ઘણા વર્ષો પહેલા અમને મળ્યા, એક વર્ષ પહેલા અમને સુરતમાં મળ્યા ને એ રીતે નક્કી થયું કે આપણે ભાગવત કથા કરીશું. જ્યારે ઠાકોરજી કરાવશે ત્યારે પરિવારને વાત થઈ. કલકત્તામાં હમણાં મારી કથા હતી, ત્યાં પધાર્યા. શ્રીમદ ભાગવતજીનું શ્રીફળ આપે અમને પ્રદાન કર્યું. અને આજે દેવોની કૃપા, પિતૃ દેવતાઓની કૃપા સાથે સંત પ્રવર જલારામ બાપા સાથે આપની કુળદેવી માતા અને આ બધા દેવતાઓના આશીર્વાદથી 7 દિવસ ભાગવતજી આપણા મધ્યમાં રોકાવા માટે પધાર્યા છે. નાનો પરિવાર છે તમારો નરેશભાઈ, પણ એટલું પાકું તમારું મન બહુ મોટું છે, બધાનું બહુ મોટું મન. તમે જે ઉત્સાહથી કરો છો, આજે દીકરા દીકરીના લગ્ન હોય ને તો આપણે થાકી જતા હોય, તો 7 દિવસનું ભગીરથ આયોજન તમારા ગામમાં પણ તમે કરી શકતા હતા, પણ નહીં. અમારા મોક્ષપુરી જગન્નાથપુરીમાં અમારા પૂર્વજોને કથા સંભળાવી છે. અને આ પવિત્ર મનોરથને લઈને જ્યારે વૈષ્ણવો, સગા સંબંધી, વેવાય વેલાઓ, પરિવારના બધા કાકા બાપાના સંતાનો ભેળા મળી અને જ્યારે આવું આયોજન થતું હોય ત્યારે મારા બાપજી એવું કહે, સૌથી વધારે પ્રસન્ન થતા હોય તમારા પિતૃ દેવતાઓ ખૂબ પ્રસન્ન થાય કે આજ તમારા પૂર્વજોના આશીર્વાદથી તમારા માં, તમારા પિતાશ્રી અને ગત દિવંગત જેટલા પણ પિતૃ દેવતાઓ છે એમને તારવા માટે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા અને પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતે મોક્ષદાયિકાઃ. આપણા શાસ્ત્રોમાં 7 નગરી એવી બતાવી કે જે જીવને મુક્તિ આપે. એમાં પહેલી નગરી અયોધ્યા, બીજી મથુરા, ત્રીજી હરિદ્વાર, ચોથી અયોધ્યા, મથુરા, માયા, કાશી, બનારસ, પાંચમી કાંચીપુરમ, છઠ્ઠી અવંતિકા, પછી પુરી દ્વારાવતી ચૈવ, પુરી એટલે જગન્નાથપુરી, અને છેલ્લે બતાવી દ્વારાવતી એટલે દ્વારિકા. આ બધી મુક્તિ દેનારી નગરીઓ છે. યુગ કેટલા બોલો ને? 4. સતયુગ, ત્રેતા, દ્વાપર અને ચાલી રહ્યો કલિયુગ. 4 યુગના આપણા 4 ધામમાં આ દેવતાઓ જે નિયુક્ત થયા છે, જે આપણું બધાનું રક્ષણ કરી રહ્યા છે પ્રત્યેક યુગનું. પેલો યુગ સતયુગ. સતયુગના કોઈ દેવ હોય પછી બદ્રીનાથ. પછી એમાં ત્રેતાયુગ. ત્રેતાયુગના કોઈ દેવ છે રામેશ્વર ધામ, જ્યાં સ્વયં રઘુનાથજીએ માં જાનકીજીની શોધખોળ કરવા માટે રામાયણની કથાથી આપ પરિચિત છો. હનુમાનજીને લઈ, વાનર સેનાઓને લઈ અને જે મહાદેવજીની આરાધના કરી રામેશ્વરની સ્થાપના થઈ, એ ત્રેતાયુગના દેવ છે. પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગના દેવ છે દ્વારિકાનાથ. અને અત્યારે ચાલી રહ્યો કલિયુગ. કલિયુગના કોઈ દેવ હોય જે જગન્નાથપુરીમાં આપણા બેઠા, એ જગન્નાથ ભગવાન કલિયુગના દેવ છે. અને એના આરાધનમાં, એના સાનિધ્યમાં બેસીને જ્યારે એના ગુણાનુવાદ ગવાતા હોય, કોને આનંદ ન હોય? સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર હોય કે કલિયુગ હોય. હું ઠાકોરજીને પ્રાર્થના કરું, અત્યારે તમે આ પેલી કથા કલિયુગના જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં કરી રહ્યા છો, અને એવી ઠાકોરજીને પ્રાર્થના કે આવનારા સમયમાં બીજા 3 ધામોમાં તમારા પરિવાર વતી કથા થાય. પછી ક્યારેક આપણે બદ્રીનાથ જશું, ક્યારેક રામેશ્વર જશું, ક્યારેક આપણા સૌરાષ્ટ્રમાં દ્વારકા ધામમાં
ઠાકોરજીના ગુણાનુવાદ ગાશું. વિચારો ક્યારેય નબળા ન રાખવા, ક્યારેય નબળા નહીં. ચર્ચા, ખર્ચા અને મરચા જેટલા ઓછા એટલો આનંદ. બોલો રાધે રાધે. રાધે રાધે. ચર્ચા, ખર્ચા, મરચા જેટલા ઓછા એટલે નિરાશ. ચર્ચા, જે માણસ આગળ વધતો હોય ને એની ચર્ચા બહુ થાય, એની વાતો બહુ થાય. થવા દે, કાંઈ વાંધો નહીં. કીર્તિની કમાણી કરો એટલે નિંદાનો ટેક્સ ચૂકવવો પડે કે નહીં? ચૂકવવા પડતા. એમ કોઈ સમાજમાં આગળ વધતો હોય, કોઈ અધ્યાત્મ જગતમાં આગળ વધતો હોય, કોઈ પરિવારમાં આગળ વધતો હોય તો સ્વાભાવિક છે બહુ ઓછા હોય કે એની ઉન્નતિને જીવ જોઈ શકતો હોય. હવે જો વ્યક્તિ આगे बढ़ता है, એને ટેલેન્ટને લઈને આગળ વધી રહ્યો છે, એના મહેનતથી આગળ વધી રહ્યો છે, અને એને હું પ્રોત્સાહિત કરીશ. મારા સમાજનો હોય કે મારો કોઈ પણ અંગત મિત્ર હોય, એને હું પ્રોત્સાહિત કરીશ કે ભાઈ તું આગળ વધ, તારામાં કળા પ્રભુએ આપી છે, તો એ રીતે તું આગળ વધ. હું એને પ્રોત્સાહિત કરીશ. ચર્ચાઓ થાય, ચર્ચાઓ થાય એટલે સમજવાનું આપણે ઉન્નતિના શિખરો એક એક પાર કરી રહ્યા છે. બીજું, જેટલા ખર્ચા ઓછા એટલો વ્યક્તિ શાંતિનો અનુભવ કરે. જે પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. હું ખોટા ખર્ચા મારા જીવનમાં ન તો મારા ઘરના સદસ્યોને કરાવીશ. જેટલું જોઈ આવશ્યક છે, જરૂરી છે, પણ મારા પૂર્વજોની જે સંપત્તિ છે, મેં કમાયેલી જે સંપત્તિ છે, એનો દુરુપયોગ ન થાય, એનો સદુપયોગ કરી આવા સત્કર્મ, ક્યાંક આશ્રમો ચાલતા હોય, ક્યાંક ગૌશાળાઓ ચાલતી હોય, ક્યાંક ધાર્મિક આયોજનો થતા હોય, એમાં મારા સંપત્તિનો હું વિનિયોગ કરીશ. ખર્ચા ઓછા. અને ત્રીજું, મરચા ઓછા. શિયાળામાં મરચાના ભજીયા આપણને કોક આપે, વાલા કેટલા લાગે? સાચું કહો, બહુ વાલા લાગે. પણ અમુક માત્રામાં હોય તો, અમુક માત્રામાં હોય તો. ચર્ચા, ખર્ચા, મરચા જેટલા ઓછા એટલા વ્યક્તિના જીવનમાં એક અનુભવ થશે, અને અનુભવનું નામ છે શાંતિ. એવી શાંતિ મળશે. બહાર તો બહુ ભટકતો હોઉં, મારા પરિવારને લઈને, મારા સમાજને લઈને, દુનિયાદારી તો હમ સબ કરતે ही है, પણ હું સમય નીકાળું છું મારા મૂળ માટે, મારા ભગવાન માટે. મેં સમય કાઢ્યો 7 દિવસનો. કોઈ 1 દિવસ આવે, કોઈ 2 દિવસ, કોઈ 5, કોઈ 7, જેવી જેની અનુકૂળતા. તમે બધા શેતા પરિવારનું જે આંગણું દીપાયું છે, આમાં લગભગ બધા ચહેરાઓ હું નવા જોઈ રહ્યો છું. હું પણ આપના માટે નવો છું, આપના માટે હું નવો છું. પણ કથા એ તો વર્ષો પહેલા લખાયેલી કથા. આ કોઈ કથા નવી નથી. અનેક વખત તમે કદાચ પિક્ચર જોવા માટે તમે જાઓ તો એકનું એક પિક્ચર તમે 5 વખત જોવો ને તો 6ઠી વખત કંટાળો આવે. એકનો એક આલ્બમ તમે અનેક વાર જોવો તો પછી અમુક સમય થાય કે આલ્બમ પરથી વ્યક્તિને એમ થાય કે હવે બસ બહુ જોયું, આલ્બમ બંધ કરી દો. પણ અત્યાર સુધી મને એક એવો દાખલો બતાવો કે આવા ધાર્મિક આયોજનો થતા હોય, આવા સત્કર્મ થતા હોય, આવા ભાગવત ભગવાનના આયોજનો થતા હોય, આમાં કોઈને અરુચિ ન આવે कि भाई हमें बहुत कथा સાંભળી લીધી, अब सुनना नहीं है, ऐसा नहीं होता. मन जेटलो रस મળે, જ્યાંથી મળે. हम वक्ता को देखने के लिए नहीं जाते हैं, हम आयोजन को देखने के लिए नहीं जाते हैं. हम जाते हैं तो इसीलिए जाते हैं कि हमारे द्वार पर कथा आई है, तो मुझे कथा सुनने के लिए जाना चाहिए. मैं जाऊंगा. જેટલો સમય અહીંયા આપણે વિતાવેલો હશે ને, ભરોસો રાખજો
એટલો સમય આપણે कलयुग થી दूर છે, हम सतयुग में जी रहे हैं। કારણ કે સત્યની ચર્ચા અહીંયા 7 દિવસ થવાની, અને જ્યાં સત્યની ચર્ચા થતી હોય ત્યાં ભગવાન કોઈને કોઈ સ્વરૂપે પધારતા હોય। 7 દિવસોમાં આપણા વચ્ચે જગન્નાથ ભગવાન બેન સુભદ્રાજીને લઈ, મોટા ભાઈ દાઉદજીને લઈ મંદિરમાં દર્શન કરવા જાઓ ને તો આમ ઊભા છે જગન્નાથજી। બેનના કાન નથી, બેનના હાથ નથી, પણ બેય ભાઈઓના હાથ છે ને આંખ ખુલેલી છે, એવી મોટી આંખ भाई बहनों ने। ये जो आंख खुली है जगन्नाथ भगवान की, आचरण जागरूकताનું પ્રતીક છે, સજાવ। કારણ કે કલિયુગના દેવ છે, મેં પહેલા જ કીધું ને, કલિયુગમાં માણસ જેટલો જાગૃત હશે એટલો એનો વિકાસ થવાનો। જાગૃત, એવો જાગૃત, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો। આ અનેક વાર આપણે વાક્યને સાંભળતા હોય, સદા આ જીવ જાગતો રહે। ભગવાન કહે છે જાગી ગયો ને એને હક દેવા માટે હું તૈયાર છું, એટલે આમ ઊભા છે, વયો મારા શરણે, હું તને એવું આલિંગન આપીશ, હું તને એવો મારામાં સમાવી લઈશ, તારું કોઈ ન હોય, હું તારો છું। અને ભગવાન જેને એકવાર કહી દે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, આજા મેરી સન્નિધિ में, મોડું માણસ કરે છે, ભગવાન મોડું નથી કરતા। वो तो खड़े हैं हम सबके लिए। કરવાનું શું છે આપણે? બોલે જેવા હોય તેવા ભગવાનના શરણે સમર્પિત થઈ જાઓ। 7 દિવસ હું ભરોસાથી કહું, તમારા જે કંઈ કામકાજ હોય એની ચિંતા આપણે કરવાની જરૂર નથી। અહીંયા બેઠા બેઠા દ્વારકાનાથનું ચિંતન કરજો તો તમારા ઘરની ચિંતા જગન્નાથ ભગવાન કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બસ એનું ચિંતન કરતા રહો। અહીંયાના 2 મંત્ર છે જગન્નાથ ભગવાનના, એક જગન્નાથાય નમઃ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય। 7 દિવસમાં તમને જ્યારે સમય મળે ત્યારે આ મંત્રની માળા જપતા રહ્યો। કારણ કે મનોરંજન માટે આપણે ભેડા નથી થયા, એક અનુષ્ઠાન માટે ભેડા થયા। ભાગવતજી અનુષ્ઠાન છે। આપણે સંકલ્પ છોડાવીએ, પિતૃદેવની પૂજા થાય, અહીંયા દેવતાઓની પૂજા થાય, ભાગવત ભગવાનની પૂજા થાય, મનોરંજન નહીં। બસ પ્રભુ મારા દ્વારે પધાર્યા, હું કેટલો ભાગ્યશાળી કે ભગવાન ભાગવતજીને મેં મારા મસ્તકે પધરાવી। હું કેટલો ભાગ્યશાળી કે મેં મારા હાથમાં લડ્ડુ ગોપાલના સ્વરૂપને લીધા। હું કેટલો ભાગ્યશાળી કે મેં મારા હાથમાં ભાગવતજીનો રૂડો કળશ લીધો। અને તમે બધાએ કળશ લીધા, કોઈ બાલ ગોપાલ લીધા, કોઈ ભાગવતજીની પોથી લીધી। આ એમના હાથમાં ન આવે, આના માટે પુણ્ય જોઈએ। ભાગવત મંદિરમાં બેસવા માટે પણ પુણ્ય જોઈએ। પુણ્ય હોય અહીંયા આપ બેસી શકો, બેસી ન શકે જીવ, આપણા પિતૃદેવની કૃપા હોય, કઈ આપણા પુણ્ય હોય, ત્યારે ભાગવત ભગવાનના શબ્દો એ જીવના કાનમાં જતા હોય છે। आज ये सब शब्द जा रहे हैं, शब्द ब्रह्म છે, અને જેટલી બ્રહ્મની ઉપાસના આરાધના એક અનુષ્ઠાન તરીકે આપ બધા લેશો। 7 દિવસ ક્યાં 2 ટાઈમ કે 24 કલાક હું કથા સાંભળવાનો, મારે તો ખાલી 4 કલાક દેવાની છે ને ઠાકોરજીને। 3 વાગે આવ્યું, 7 साढ़े 7 આપણી કથા વિરામ। मैं मेरी जिंदगी के प्रतिदिन के 24 घंटे में से 4 घंटे मैं मेरे ठाकुर जी को न दे सकूं? मुझे देना चाहिए प्रभु के लिए समय का दान। आज તમારા મારા પાસે કઈ કમી નથી, પણ 2 વસ્તુ નથી, એક સમય, એક શાંતિ। એક સમય નથી। ક્યારેક ક્યારેક લોકો વ્યવહાર સાચવવા માટે જતા હોય, બોલો રાધે રાધે, બરોબર છે, એમાં કઈ ખોટું નથી, वो भी एक ठीक है,
કદાચ 7 દિવસનો સમય ન પણ નીકળે, કઈ વાંધો નહીં. વ્યાસ ભગવાન ભાગવતજીના મહાત્મ્યમાં એવું બતાવે, ક્ષણોત્રયવ સુદુર્લભ. ભાગવતજીની એક ક્ષણ આપણા માટે દુર્લભ છે. તમે 7 દિવસ બેસો તોય ભલે, 7 મિનિટ બેસો તોય ભલે, અને 7 સેકન્ડ માટે પણ ભાગવત મંદિરમાં બિરાજી અને આ શબ્દોને હૃદયસ્થ કરો ને, તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. કારણ કે ભાગવત ભગવાનના એક એક શબ્દ, એક એક શ્લોક વ્યાસ ભગવાને નારદ મુનિની પ્રેરણાથી જે રચના કરી બદ્રીનાથમાં. ક્યાં બદ્રીનાથ અને ક્યાં નારદ મુનિનું દેવલોક, અને ત્યાંથી જગતના જીવને ભાગવતજી મળે, આનાથી વંચિત ન રહીએ. મહાપુરુષોની તમે મહેનત તો જુઓ, આપણા ઋષિઓનો તમે પુરુષાર્થ જુઓ. આપણા કલ્યાણ માટે તમારે મારે કે ભટકવું ન પડે. દેવાલયમાં દર્શન કરવા જાઓ, કઈ રીતે દર્શન કરવા, કઈ રીતે પરિક્રમા કરવી, શું ચડાવાય, શું ન ચડાવાય, આ નાની નાની વાતો આપણને કોણ બતાવે? આપણા શાસ્ત્રો બતાવે, આપણા ધર્મ ગ્રંથો જે ઋષિઓ મુનિઓ મહેનત કરીને ગયા આપણા માટે. એમાં એમનો કોઈ નિજી સ્વાર્થ નહોતો કે હું આ ગ્રંથ બનાવું, મને કંઈક મળે, આવો કોઈ નિજી સ્વાર્થ નહીં. વિશ્વ કલ્યાણ, જગતના કલ્યાણ માટે આવા ધર્મ ગ્રંથો યુગો પહેલા જે રચાણા અને લખાણા, આજે આ સત્ય છે ને, એટલે આને માથે મૂકી એનું સન્માન થાય, આની પરિક્રમા થાય, આની પૂજા કરીએ, આને ફૂલમાળા પહેરાવીએ અને ચાંદલો કરીએ. આમાં એક એક ચોખાના દાણા તમે અર્પણ કરો છો ને, આમાં તમારી શ્રદ્ધા છે. તમે ચાંદલો કરીને તમે કંઈ પણ ચોખા અર્પણ કરો, તુલસી પત્ર ચડાવો, આમાં આપની શ્રદ્ધા છે. 7 દિવસ જ્યારે તમને સમય મળે, કથા ચાલતી ન હોય ત્યારે સવારના સમયમાં કે રાત્રિના સમયમાં કરજો ભાગવત ભગવાનની 108 પરિક્રમા. તમારા મનના કોઈ પણ મનોરથ હોય, મારા દીકરા દીકરીના લગ્ન ન થતા હોય, મારા પરિવારમાં કોઈ નાની મોટી એવી પીડાઓ હોય, વિપત્તિઓ હોય, મારા બિઝનેસને લગતી કઈ નાની મોટી ચિંતાઓ હોય, શરીરને લગતી કોઈ નાની મોટી ચિંતાઓ, બીમારીથી વ્યક્તિ પીડાતો હોય, અથવા કોઈ પણ તમારા મનના પ્રશ્ન હોય, 7 દિવસ સેતા પરિવારે તમને મને મોકો આપ્યો છે. એક તો આપણા ભારત વર્ષની ઉત્તમમાં ઉત્તમ ભૂમિ જગન્નાથપુરી, એ સ્થાનમાં કથા થઈ રહી છે. પુરુષોત્તમ વાટિકા, આપ નીચે જોઈ રહ્યા છો, કૃપાલુ મહારાજ પ્રેમ મંદિર વૃંદાવન. કોણ નથી ઓળખતું? આજે લોકો તાજમહેલ જોવા માટે જતા, પણ ગર્વ થાય આપણા સનાતનીઓ માટે કે જ્યારથી પ્રેમ મંદિર બન્યું ને, અદ્ભુત વૃંદાવનનું એ પ્રેમ મંદિર તમે જોઈ લ્યો તો એમ લાગે જાણે રાધા કૃષ્ણ રાસ રમતા હોય ને એવું લાગે. ઈ કૃપાલુ મહારાજ, અને અહીંયા એમની નીચે તસવીરો, શાયદ એમના જ દ્વારા પુરુષોત્તમ વાટિકા ચાલી રહ્યું છે. સારામાં સારું કથા માટેનું સ્થળ આપણને પ્રાપ્ત થયું. 7 દિવસ કરવાનું શું છે? કેવલ અને કેવલ ઠાકોરજીને શું આપવાનો છે? સમય. સમય આપો. એવો સમય નીકાળો 7 દિવસ માટે. પ્રભુ મમ પ્રભો પ્રભો રહમ, હું તમારો છું અને આપ મારા છો. પ્રભુ, હું તો પ્રતિદિન કહું છું તમે મારા, તમે મારા, તમે મારા, પણ 7 દિવસમાં એક વખત આપ કહી દો मैं भी आपका हूं, અને એક વખત ભગવાન કૃષ્ણ કહી દે मैं भी आपका हूं, ત્યારે સમજવાનો જીવની ધન્યતા છે. તો બેડો પાર. આ ભગવાન આવીને ન કહે શંખ ચક્ર ગદા પદ્મ લઈ, કાળી કામડી ઓઢી, પીળું પિતાંબર પહેરી, વાકડિયા વાળ, ગુલાબી ગાલ, પરવાળા જેવા હોઠ, એ રીતે કૃષ્ણ આવીને ન કહે. લેકિન અંતરથી એક નાદ ઉઠતો હોય છે,
આ 7 દિવસોમાં, અને નાદ एवं वेणु नाद तुमने न मन संभड़ाए जाए। वो नाद नहीं बोल रहा है, वो नारायण बोल रहा है हम सबके भीतर। जे नारायण नो नाद भाग्यशाળી જીવને સંભળાય, જેની પાત્રતા, જેની યોગ્યતા, જેની અધિકારીતા હોય એની નાદ સંભળાય। અને એક વખત નાદ સંભળાઈ જાય, 7 દિવસ એટલે ખાલી આ 7 દિવસોની વાત નથી। 7 દિવસ એટલે અઠવાડિયાના વાર 7। જિંદગીનો કોઈ પણ 7મો દિવસ તમારો મારો હોય, જેથી નાદ સંભળાઈ જશે, એ જીવન જીણો જીણો નાદ સંભળાય, મોહન મારો આવે છે। એ જીવન જીણો જીણો નાદ સંભળાય, મોહન મારો આવે છે। એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે। એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે। મને ઝીણો ઝીણો નાદ ક્યાંક ને ક્યાંક સંભળાઈ રહ્યો છે, જે નાદ મારું કલ્યાણ કરશે। નાદ અંતરથી થાય। કોઈ વ્યક્તિ ઉપરથી બોલતો હોય ને કોઈ વ્યક્તિ નાદ નાભીથી બોલતો હોય ને ખબર પડી જાય। ઉપરથી બોલતો હોય એની અસર નહીં કરે, પણ જે વ્યક્તિ પોતાના ભીતરથી બોલતો હોય એ શબ્દ જીવને લાગી જાય, અને જે શબ્દ લાગી જાય 7 દિવસ સાંભળતા જીવ અને શિવની એકતા થાય। વર્ષો પહેલા રચાયેલો રાસ 5500 વર્ષો પહેલા, તમે કલ્પના કરો કે વૃંદાવનમાં शरद पूनम ની રાત્રિ જે રાસ રચાણો હશે, हमने वो रास को कभी देखा नहीं है। खाली भागवत कथा आवे અને આપણે સાંભળીએ કે આવી રીતે રાસ થયો તો, हमने कभी देखा नहीं है। लेकिन वो रास हमारे जीवन के प्रत्येक क्षणों में हो रहा है। फर्क એટલો છે કે એ સમયે કૃષ્ણ પ્રત્યક્ષ હતા અને અત્યારે કૃષ્ણ हम सबके भीतर वो चैतन्य रूप में हमारी इंद्रिय रूपी गोपियों के संग रास खेल रहा है। लेकिन रास तो हो रहा हम सबके भीतर। आ रास एवो છે કે જેને એનો અનુભવ કર્યો, કોઈ યોગી, કોઈ દુર્જટી, કોઈ પોચેલા મહાપુરુષ, આ ધામમાં તમે દર્શન કરવા માટે ક્યાંય પણ જાઓ, અહીંયાના કણ કણમાં હમ ભગવત દર્શન કરતે હૈ। અહીંયાની રજ ઉઠાવીને માથે ચડાવજો। હું ભાગ્યશાળી છું કે ભગવાને મને જગન્નાથપુરીમાં કથા માટે મને બોલાવ્યા, મને સાંભળવા માટે બોલાવ્યા, મને સેવા માટે બોલાવ્યા। મારી ધન્યતા છે। અહીંયાની રજ માથે ચડાવો। અહીંયા તમારા દ્વારા કરાયેલી નાની મોટી કોઈ પણ સેવા હું ઠાકોરજી ઋણ નહીં રાખે। કાલથી આવ્યો જોઉં બધી બહેનો, દીકરીઓ, ભાઈઓ દોડી દોડી જે મહેનત કરે, પર જોરદાર તાળીઓથી બતાવો સૌ સેતા પરિવારના સદસ્ય, મારા ભાઈ બહુ મહેનત, અમારા ઘરવાળા, અમારી દીકરી બેન નરેશભાઈની લગ્ન છે ને ફેબ્રુઆરી, અમને કાલે નિમંત્રણ મળી ગયું। આનંદ આ બધો પરિવાર અને અમારા ભાઈ અમે મહેનતમાં રડીલો દોડી દોડીને કાલે નરેશભાઈ કીધું કે અમારો એવો મજબૂત પિલર છે, દોડી દોડીને આયોજનને એક સુંદર રૂપ મળે, આવેલા મહેમાનોને કોઈ તકલીફ ન પડે, સારામાં સારા રીતે તમે ઠાકોરજીની કથા સાંભળી શકો। એના માટે કરેલી તમારી મારી થોડીક મહેનત
આયોજનને એક સુંદર રૂપ આપી શકે. બસ આપણી સેવા થઈ જાય તન મનથી, અને પછી 3 વાગે કથા શરૂ થાય, 2:45 વાગે આપ આવી જાઓ. અહીંયા કથા માટે આપણે ભેળા થયા છે. 2:45 વાગે આપ આવી 15 મિનિટ મેં જે 2 મંત્ર જગન્નાથાય નમઃ અને ઓમ નમો ભગવતે, બસ આ મંત્ર 15 મિનિટ તમે જપો. 3 વાગે કથા શરૂ થાય, મંગલાચરણ શરૂ થાય અને સીધો આપણો તાર એ ઠાકોરજીની કથા સાથે જોડાઈ જાય. એવું આપણે બધા કરશું. કાલથી, આજે તો પહેલો દિવસ છે એટલે થોડુંક સેટ થતા, કાલે બધા વેલ સેટ થઈ જશું. 2:45 વાગે એવી 3 વાગ્યાથી કથા યાત્રામાં આપણે આગળ વધશું. હું તમને એવો અનુભવ કરાવીશ આવનારા 6 દિવસોમાં. તમને લાગશે કે બેલદામાં કે જગન્નાથપુરીમાં તો અમે છે જ, પણ સાથે સાથે જગન્નાથપુરીમાં વૃંદાવન આવશે, જગન્નાથપુરીમાં હરિદ્વાર આવશે, જગન્નાથપુરીમાં કાશી આવશે, જગન્નાથપુરીમાં ઉજ્જૈન આવશે. આપણા ભારત વર્ષના જેટલા तीर्थों છે, જેટલા धाम, हम कथा के द्वारा उनकी अनुभूति करेंगे. અને થાય કેમ ન થાય? અને કૃષ્ણની કથા આવે એટલે વૃંદાવન ઊભું થાય, ગોકુળિયું ઊભું થાય, મથુરા ઊભું થાય, બરસાના ઊભું થાય. કેમ ઊભું ન થાય? ક્યારેક રામાયણની કથા સાંભળતા હોય તો અયોધ્યાનો રાજ દરબાર તૈયાર થાય, જનક રાજાનો દરબાર શરૂ થાય. ક્યારેક સીતા સ્વયંવરની કથા આવે તો અહીંયા કઈ રીતે શિવ ધનુષનો ભંગ થયો, એક એક ચરિત્ર આપણે ભાગવતજીના સાંભળશું. આનંદ આવશે. બસ મેં જેમ કીધું એમ તમારે દેવાનું શું છે? સમય. સમય હશે તો વ્યક્તિના જીવનમાં સત્સંગ હશે, સત્સંગ હશે તો શાંતિ મળશે. આજે સમય અને શાંતિ નથી ને, એનું કારણ જ આ છે કે ભગવાન માટે વ્યક્તિને સમય નથી. અને એના માટે જો સમય ન હોય, ભગવાન કે મારે તો જરાય નથી, તારે ખાલી 4 દિવાલનું ઘર ચલાવવું, મારે તો આખું દુનિયા ચલાવી. હું તો જગન્નાથ, જગતનો નાથ, બ્રહ્માંડ, જગત એટલે પૂરું બ્રહ્માંડ, અને બ્રહ્માંડના નાથ ઈ આ જગન્નાથ. એના ઉપર કેટલી જિમ્મેદારીઓ છે. हम सबको वो चला रहे हैं, कीड़ी ने कण અને हाथी ने मन, ठाकुर जी दे रहे हैं. हम उनको क्या दे रहे हैं? केवल 7 दिन, और 7 दिनों में दिया हुआ और किया हुआ कुछ भी सत्कर्म, कुछ भी दान पुण्य हम हमारे भगवान को प्रसन्न करने के लिए कर रहे हैं. करना चाहिए, अपनी जवाबदारी છે. આપણે કરશું તો આવનારી જનરેશન કરશે. હમણાં નરેશભાઈ કરીને પછી આવતા 5-7 વર્ષમાં તમે તૈયાર થઈ જાજો. હા, પછી તમે તૈયાર થાઓ વળી ક્યાં કે રીતે ઠાકોરજીના ગુણાનુવાદ ગાશો. મારો કહેવાનો શું રહે છે કે આ પરંપરા આપણી ચાલતી રહેવી જોઈએ. સંસ્કાર એ બહાર વેચાતા ન મળે. સંસ્કાર એ આપણા પરિવાર સાથે, આપણા કુટુંબ, આપણા સમાજ સાથે જે કંઈ આપણા પૂર્વજો દ્વારા પ્રદત્ત સંસ્કૃતિ, સંસ્કારને જે વારસો છે એ વારસાને આપણે બધાએ જાળવી રાખવાનું છે. અને એને જાળવી રાખશું તો આપણી આ પરંપરા ચાલતી રહેશે. આજે વર્ષો પહેલા કથાનું પિક્ચર કંઈક અલગ હતું, અને વર્ષો પછી અત્યારે આ કથાનું કંઈક પૂરું પિક્ચર અલગ છે. અને આવનારા સમયમાં પણ આ કથા કંઈક નવા રૂપ રંગમાં લોકોની સામે પ્રસ્તુત થશે. બસ જ્યારે જ્યારે અવસર મળે, જ્યાં જ્યાં અવસર મળે, તમારા ગામમાં હોય, દેશ વિદેશોમાં ક્યાંય પણ હો, ઠાકોરજીની કથા માટે આપ સમય આપો. આજે લોકોને મંદિરમાં જવાનો સમય નથી. બોલો રાધે રાધે. મંદિરમાં જવાનો સમય નહીં, સત્સંગમાં જવાનો સમય નહીં, મહાપુરુષોના શરણે બેસવાનો સમય નહીં. કોઈ મંદિરમાં જાઓ 5 મિનિટ એટલે બહાર ઓટલા બનાવવામાં આવે. બોલો રાધે રાધે. મંદિરની બહાર જે ઓટલા બને, ઓટલા કોઈ લૌકિક વાતો માટે નથી, લેકિન મંદિર કે બહાર જે ઓટલા બનાવવામાં આવે એનું રીઝન એ છે કે જે દર્શન મેં ઠાકોરજીના કરીને બહાર નીકળ્યા, એ ઓટલે બેસી અને એનું ચિંતન થાય, એનું મનન થાય.
કે આ ઠાકોરજી આવા શણગાર કર્યા, આ ઠાકોરજી આવા અલંકાર, આ ઠાકોરજીને આ રીતનો સામગ્રીજીનો ભોગ અર્પણ થયો, ये सब उनका चिंतन, उनका मनन हो એટલો ઓટલો છે. અહીંયા 4 કલાક જે કથાનો શણગાર થાય ને, પછી આપણે ઓટલે જવાનું. ઓટલો કયો તો કે આપણો રૂમ. આપણે આવા રૂમમાં વયા જાવ, રૂમમાં જાઓ ને પછી જે 4 કલાક તમે 4 કલાકમાં બધાને બધું સારું લાગે આવું જરૂરી નથી, પણ 4 કલાકમાં 4 વાતો તો એવી હોય કે જે હૃદયને સ્પર્શી જાય. એ 4 વાતો આપણા રૂમમાં જઈને ચિંતન કરો કે આ મેં વાત સાંભળી, આ મારા જીવનમાં કઈ રીતે ઉપયોગી બને, અને હું કઈ રીતે સારામાં સારી રીતે લોકોની સામે પ્રસ્તુત કરી શકું. वो मुझे करना है. એના માટેનું ચિંતન, એના માટેનું મનોમંથન સતત વ્યક્તિએ કરતા રહેવું જોઈએ. અને કરતા રહેશું ને તો પછી આ જીવ છે ને ભાગવત બની જાય. ભાગવત એટલે ખાલી કોઈ પુસ્તક નહીં. ધ્રુવજીને ભાગવત કીધા છે, પ્રહલાદજીને ભાગવત કીધા, પોરબંદરના સુદામાને ભાગવત કીધા છે, કે જેનું જીવન ભાગવતમય હોય. भागवत अर्थात जो भगवान नो થઈ ગયો એ ભાગવત, जो भगवान का हो चुका है वो भागवत. આનાથી સરળ અર્થ બીજો હોઈ ન શકે. ભગવાન ના થઈ જાઓ ભાગવત. નરસિંહ મહેતા ભગવાન ના થઈ ગયા, એને કોઈ ચિંતા નહોતી. ઘરવાળાનું મૃત્યુ થયું હોય, નરસિંહ મહેતાનું કોઈ એમ કે તમારા ઘરવાળા ગુજરી ગયા, તો તરત ખંજરી વગાડીને કહે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભરસુ શ્રી ગોપાળ. આને કેમ પોગવા તમે? એને કેટલો ભરોસો કે જે હરિ કરશે મમ હિતનું, એ હું ક્યારે ભૂલીશ નહીં મારા હરિને. મને વિશ્વાસ છે જે કંઈ કરી રહ્યા છે એ નટવરની લીલાઓ છે, અને લીલાનું એક પાત્ર ભજવી રહ્યો છે. આપણે બધા પાત્ર ભજવવા આવ્યા છે સૃષ્ટિના રંગમંચ ઉપર. એવું પાત્ર ભજવજો. કાકા કાકી, મામા મામી, દેરાણી જેઠાણી, તમને જે પાત્રમાં ભગવાને મોકલા હોય એ પાત્ર એવું ભજવજો કે પાત્રની કિંમત થાય, મારા શરીરની કિંમત થાય. જગતનો નાથ કહે કે બેટા તને જે પાત્રમાં મોકલો ને એ પાત્ર તે વ્યવસ્થિત ભજવું. લાવ તારા હમૈયા કરું, તારા સ્વાગત કરું, તારું વેલકમ करूं. प्रभु आतुर रहते हैं वो भक्त का स्वागत करने के लिए. आज भगवान નું સ્વાગત આપણે કર્યું, હવે 7 દિવસ ભગવાન આપણા બધાનું સ્વાગત કરશે. કારણ કે ભગવાન તો બિરાજિત થઈ ગયા, તમે સામેથી આવો એટલે ભગવાન વેલકમ કરે. आओ आओ मेरे मंदिर में आपका स्वागत है. आज ठाकुर जी यहाँ विराजित हो गए. હવે 7 દિવસ સુધી ન તો અહીંયા કોઈ આપણે ચપ્પલ તો પહેરતા જ ન હોય, અહીંયા અંદર આવીએ, પણ જેમ કીધું એમ અહીંયા આવો, અહીંયાથી સૂચના આપવામાં આવી, ચા પાણી આ કાંઈ જ નહીં. 7 દિવસ બહાર બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી જ છે. ભાગવત મંદિરની એ પૂરી મર્યાદા અને ગરિમા સાથે